ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં તમે? આજે મોર્નિંગની અંદર વ્લોગ ચાલુ કરી દીધો મેં. આજે મારો ખુદનો પરિચય આપીશ તમને, અને ખાસ કરીને હું કયા કયા આપણે જે વિડીયો ક્રિએટ કરવા માટે છે, પછી વિડીયો કેવી રીતના હું બનાવું છું, કેવી રીતના વ્લોગ બનાવું છું, એ બધી જે મેં વસ્તુ હું ચલાવી રહ્યો એ બધી વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનની અંદર બધી લિંક આપીશ. એની અંદર ખાસ કરીને ચેકઆઉટ કરજો. ત્યાંથી તમને સારા એવા પ્રાઇઝની અંદર મળી જશે અને સારું એવું ડિસ્કાઉન્ટ બી એની અંદર મળી જશે. એટલે ખાસ કરીને વસ્તુ લેજો. હું બધી વસ્તુ તમારી જોડે આજે શેર કરીશ મારી, અને ખાસ કરીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. આવા અવનવા વિડીયો મારા આવતા રહેશે, અવનવા વ્લોગ આવતા રહેશે મારા. સો હું હવે મારો પરિચય તમને ખાસ કરીને આપી દઉં કે મારું નામ કુલદીપ છે. I'm belong to Ahmedabad and I'm old 28. આ ઇંગ્લિશમાં એ માટે ટ્રાય કરી રહ્યો કે હું કેમેરાની સામે બોલતા પેલા 10 વખત હું પેલા વિચાર કરતો, કેમેરાની સામે જોઈ ના શકતો, કેમેરામાં વિડીયો કેવી રીતના બનાવવી મને ખબર નહોતી પડતી. આ બધું આઈ થિંક મેં છેલ્લા 5 વર્ષથી આ વસ્તુ રિસર્ચ કરતો હતો કે મારે કેવી રીતના યુટ્યુબ ચાલુ કરવું. હા, તો મારે કેવી રીતના યુટ્યુબ ચાલુ કરવું, અને હું આ રિસર્ચ કરવામાં મેં એટલું રિસર્ચ કર્યું તો આજ સુધી જે બી હાઈફાઈ જે ફોલોવર્સ ધરાવી રહ્યા છે મોટા યુટ્યુબર્સ, એ લોકોની મેં બહુ બધા વિડીયો, બહુ બધા વ્લોગ એ લોકોના મેં ચેક કર્યા. બહુ બધા કેવી રીતના બનાવે છે, કેવી રીતના શૂટિંગ કરે છે, કેવી રીતના એ એના ફેસને કેપ્ચર કરે, અંદર એડિટિંગ કેવી રીતના કરવાનું, કેવી રીતના આપણો વોઇસ અંદર કમ્પ્લીટલી આવે એવી રીતના કરો, કેવી રીતના અંદર વોઇસ આવવો જોઈએ. અને ખાસ કરીને તમે કોમેન્ટ કરતા રહો એટલે મને ખબર રહે કે મારે કઈ રીતના સારા એવા વ્લોગ બનાવી શકું. અને હું ખાસ કરીને ટ્રાય કરીશ કે બને એટલું મારો ફેસનો ક્લિયરિટી પ્લસ કે મારો વોઇસ તમને કમ્પ્લીટ આવે. અને ખાસ કરીને આન પહેલાં જે મેં જૂના વ્લોગ જે બનાવ્યા એની અંદર ખાસ કરીને સાઉન્ડ ઇફેક્ટના કારણે થોડાક ખરાબ થઈ ગયા વ્લોગ બનાવ્યા હતા. બટ થેન્ક યુ ફોર ધીસ વોચિંગ ધીસ ઓલ્ડ વ્લોગ. એન્ડ હવે હું મારી એસેસરીઝ જે બતાવીશ જે હું વ્લોગ માટે યુઝ કરી રહ્યો છું. તો સૌ પ્રથમ પહેલાં મેં જ્યારે સ્ટાર્ટિંગમાં માઇક મંગાવ્યું હતું આપણે આ પ્રોટોનોક્સની કંપનીનું જે તમને માર્કેટમાં મેક્સિમમ તમે માર્કેટમાં લેવા જશો તો 1200ની અંદર યા 800ની અંદર તમને મળી રહેશે, બરાબર. બટ હું તમને મારી જે એમેઝોનની જે URL છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં અંદર આપી દઈશ. આ તમને માઇકની ક્લિયરિટી બી બહુ જોરદાર છે, બહુ સારી એવું બેટરી બેકઅપ છે. જે તમે યુઝ કરશો તો તમે એમ કહેશો કે ના, ખરેખર પ્રોડક્ટ ઇઝ વેરી ગુડ. અને ખાસ કરીને હું માઇક આ યુઝ કરું છું બિફોર 1 મંથ મારા માઇક આ યુઝ કરતા. બહુ એટલે સારી ક્લિયરિટી છે. આજુબાજુનું ન્યુસન્સ વોઇસ બધું બ્લોક કરી દે, ઓનલી આપણો વોઇસ અંદર કેપ્ચર કરે. ખાસ કરીને તમે અત્યારે જે અહીંયા તમારો જે વ્લોગ જોઈ રહ્યા છો એ પ્રમાણે મેં આ માઇક મેં અહીંયા લગાવેલું છે ઓલરેડી. ખાલી અંદર કશું નહીં, ઓટીજી અંદર કનેક્ટ કરો. ના કનેક્ટ કરતા હોય ખાસ કરીને કોમેન્ટ કરો, પૂરી જાણકારી તમને આપવામાં આવશે. અને બીજી વસ્તુ કે હું જ્યારે હું જઉં છું આપણે ટ્રાવેલિંગમાં જવું, જ્યારે વ્લોગ માટે શૂટ કરવા માટે હું જે જોડે રાખું એ ડિમ્બલ એ બી હું તમને સારું એવું આપી દઈશ. આ છે ડિમ્બલ જે હું શૂટિંગ કરતો હોઉં, જે ટ્રાવેલિંગમાં જઉં ત્યારે આવી રીતના પકડીને હું શૂટ કરતો હોઉં પોતાનો ફેસ. બરાબર, ટ્રાય કરીશ કે સારી રીતના હું કેપ્ચરિંગ અંદર બધું વસ્તુ કરી શકું અને સારી રીતના હું તમને લોકોને બધી વસ્તુ સમજાવી શકું. અને ખાસ કરીને આ વસ્તુ તમને મેસો પર સારા એવા પ્રાઇઝમાં બી મળશે. 180ની અંદર બી આવશે, 120માં બી આવશે. જેવી રીતનું એ લોકોનું ડિસ્કાઉન્ટ ચાલતું હશે એ રીતના તમને આ વસ્તુ મેસો પર બી મળી જશે અને ખાસ કરીને એમેઝોન બી મળી જશે. એમેઝોન પર અત્યારે હૈયાતમાં પ્રાઇસ એવી ચાલી રહી છે 199, બટ પ્રાઇસ ઉપર નીચે થઈ શકે એના માટે હું તમને મારી ડિસ્ક્રિપ્શનની અંદર હું આની લિંક આપી દઈશ, જેથી તમે આ વસ્તુ પરચેસ કરી શકો. અને ટ્રાય કરો ત્યાં સુધી અને તમે વ્લોગ બને એટલો ફોનથી જ બનાવો, કેમ કે ફોનથી જે ક્લિયરિટી અને જે તમારો ફેસ કેપ્ચર પ્લસ કે તમે જે મોમેન્ટ કરી રહ્યા એ મોમેન્ટ અંદર કમ્પ્લીટલી કેપ્ચર થઈ શકે. અને ખાસ કરીને તમારા જે વ્યુઅર્સ છે એમને એને જોઈ શકે, આનંદ લઈ શકે, અને પ્લસ કે એ લોકો એને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા જાય, બરાબર ને.
એટલે બને ત્યાં સુધી એને નેચરલ વિડીયો બનાવો અને કોઈ બી એને વધારે મોંઘો ખર્ચો કરવાની કોઈ જરૂર નહીં. કેમ કે યુટ્યુબ જ્યારે ઇન્કમ સ્ટાર્ટ કરશે ત્યારે કરશે, અત્યારે ઇન્કમ સ્ટાર્ટ નહીં કરે. બને ત્યાં સુધી એને 0થી સ્ટાર્ટ કરો. ઉપર જવામાં વાર લાગશે, થોડો ટાઈમ લેશે, ટાઈમ જાય, 2 વર્ષ બી જાય, 3 વર્ષ બી જાય, હા, બટ સક્સેસ ઇઝ નેવર ગિવન. એટલે સક્સેસની પાછળ ના દોડો તમે. અત્યારે તમે જો તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગો તો પ્લીઝ કોમેન્ટ કરો એન્ડ પૂરેપૂરી તમને જાણકારી આપીશ. કેમ કે આઈ થિંક મેં યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું એના 3 મેં જ્યારે મારું યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું ત્યારે મેક્સિમમ મારે 1 મંથ થયું હતું મારી આઈડી ક્રિએટ કરતા. કેમ કે મેં એટલા બધા વ્લોગ લોકોને એટલા બધા વિડીયોઝ યુટ્યુબ પર ચેક કર્યા હતા કે કેવી રીતના ક્રિએટ કરવાનું, ક્યાંથી કઈ વસ્તુ કરવાની, કેવી રીતના અંદર બધું મેન્શન કરવાનું. આ બધી વસ્તુ તમને ના ખબર પડે તો મને જરૂર ઇન્ફોર્મ કરજો, જરૂર કોમેન્ટ કરજો. હું તમને સચોટ અને સાચી માહિતી આપીશ. ટ્રાય કરીશ કે હું તમારું બી આવી રીતના વિડીયો માટે, વ્લોગ માટે, તમે જે બી વસ્તુ માટે બનાવતા હોય વ્લોગ વોટેવર એ તમે બનાવતા હોય એના માટે હું તમને સજેસ્ટ કરીશ. એટલે મીન્સ કે તમારી યુટ્યુબ ચેનલ બનાવવા માટે સજેસ્ટ કરીશ કેવી રીતના બનાવી. અને આની બી હું પૂરી જાણકારી તમને આપીશ કે કેવી રીતના તમે યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી શકો. અને ખાસ કરીને આ જે અત્યારે હું વ્લોગ બનાવી રહ્યો છું, ખાસ કરીને આ જે હું એસેટ યુઝ કરું છું અને પ્લસ કે મારો ઇન્ટ્રો જે હું તમને મેં સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં આપ્યો એ ઇન્ટ્રો આપ્યો અને પ્લસ કે મેં આ ઇન્ટ્રો પહેલાં કંઈ નહોતું આપ્યું, મેં ડાયરેક્ટલી સ્ટાર્ટ કરી દીધું હતું. આઈ એમ ડેલી વ્લોગ. કારણ કે મને પહેલેથી વ્લોગિંગનું ભૂત બહુ ચડ્યું હતું. કેમ કે યુટ્યુબની અંદર મેં બહુ લોકોનું રીલ્સ જોતો પ્લસ વ્લોગ જોતો. એટલે મને એક વસ્તુ ચડ્યું હતું કે ના, મારે કંઈ બી કરવું તો કાં ચાલુ કરું. મેં બહુ રિસર્ચ કરીને કારણ કે એક થિંગ કે તમે ખાસ કરીને વિચારો તો પબ્લિક પ્લેસમાં છો કે પછી તમે એકલામાં બેઠા છો કે ગમે ત્યાં આવો, એક કેમેરાની સામે જે ફેસ રાખીને જે બોલું ને એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બોલવાવાળા બહુ બધી વસ્તુ બોલે કે આ શું કરે, આ બધી આ વસ્તુ ટાઈમપાસ છે, ફાલતુ છે, બટ પોતપોતાનો ફેશન છે. કેમ કે મેં મારી જિંદગીના 8 વર્ષ મેં જોબની અંદર નીકળ્યા ત્યારે મને અહેસાસ થયો કે હું જીવનમાં કંઈ બી કરી શકું. ત્યારે જઈને મેં આ બધું રિસર્ચ કરીને જાતે મેં મારી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી. અને ખાસ કરીને થેન્ક યુ વેરી મચ જે લોકો યુટ્યુબ પર સચોટ અને સાચી માહિતી આપે કેવી રીતના જ ક્રિએટ કરવું. અને ખાસ કરીને હવે નવી વાત તમારી જોડે શેર કરી રહ્યો છું કે એક જાતનું મોટિવેશન બી છે અને એક જાતનું શીખવા માટે બી છે તમારા માટે, જે ડેલી બેસિસ પર મારો જે વ્લોગ જોઈ રહ્યા છે, જે ડેલી બેસિસ પર મારો વ્લોગ અને મારી યુટ્યુબ ચેનલ જે ચેક કરી રહ્યા હોય, જે યુટ્યુબ મારા વ્લોગ ચેક જોતા હોય, થેન્ક યુ વેરી મચ. એના માટે બી ખૂબ તમારું ખૂબ અભિનંદન પ્લસ કે થેન્ક યુ વેરી મચ. તમે સારી રીતના સપોર્ટ કરી રહ્યા છો. ધીરે ધીરે થોડો સપોર્ટ વધારો, સપોર્ટ કરો. જેમ કે આગળ આવશો તો સારી એવું તમને બી કંઈક ના કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી તમને બી સ્વીકારવામાં આવશે અને તમને ખાસ કરીને બધી સચોટ માહિતી આપવામાં આવશે. અને ખાસ કરીને ફાઇનાન્શિયલ રિલેટેડ જે બી વસ્તુ હોય તમે કોઈ બી કોમેન્ટ કરી શકો હોય. અને ખાસ કરીને તમને જે બી વસ્તુમાં ના ખબર પડતી કે બહુ કન્ફ્યુઝન હોય તો તમે એવી વસ્તુ કોમેન્ટ કરી સચોટ અને સાચી માહિતી તમને આપવામાં આવશે. સોશિયલ મીડિયા રિલેટેડ છે, ઇન્ફ્લુએન્સર રિલેટેડ છે, પછી ઓનલાઈન બિઝનેસ છે. ખાસ કરીને હું ટ્રેડિંગની અંદર કોઈ બી જાતનો સપોર્ટ નહીં કરું, કોઈ બી જાતનું નહીં બનાવું. કેમ કે એકચ્યુઅલમાં ટ્રેન્ડિંગમાં મને એટલું બધું ખાસ એટલું મને ખબર નહીં પડતી. એના માટે હું બધા મને બધા ખાસ કરીને ડેલી વ્લોગ આવશે એની અંદર બધી સચોટ માહિતી આપવામાં આવશે. અને ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહો. અને બીજી વસ્તુ હું તમને ખાસ કહેવા માગું અને ખાસ કરીને હું જે મારું બીજું એક એસેટ હું તમને તમારી સમક્ષ અત્યારે લાવી રહ્યો છું, જે એસેટ હું 360 વ્યૂ માટે બી કે વસ્તુ યુઝ કરું. પ્લસ કે મારે કોઈ કુકિંગ કરતો હોય ત્યારે મારે એ વસ્તુની જરૂર પડે, એની અંદર બી કમ્પ્લીટલી યુઝ થાય એ વસ્તુ હું તમને સમક્ષ લાવી દઉં. આ જે વસ્તુ છે જે આ સ્ટેન્ડ મેક્સિમમ છે ને આની સાઇઝ બહુ એટલી વધારે છે કે તમારે ને ગમે ત્યાં તમે કંઈ બી એડજસ્ટ તમે વ્લોગ બી કરી શકો. પ્લસ કે તમે કુકિંગ કરતા હોય ત્યારે બી તમને આ વસ્તુ કમ્પ્લીટલી ચાલતી રહે. અને સારું એવું આમાં તમને કેમેરા માટે આ બી મળશે કે તમે ડાયરેક્ટ દૂરથી અને ડાયરેક્ટ અહીંયા બટનને પ્રેસ કરો અને સીધું ત્યાં કનેક્ટ થઈ જાય. અને પ્લસ કે સીધું
તમારો ફેસ કવર થાય, એ બધું બહુ સારું એવું આમાં ફેશનેલિટી આપેલી છે. ખાસ કરીને આ વસ્તુ બહુ રિસર્ચ કરીને ત્યારે એક યુટ્યુબરની જોડે મેં જોઈ હતી, એટલે મેં આ વસ્તુ મેં વસાવી છે. અને બાકીનું તમારે હવે નવી માહિતી બીજી તમારી સમક્ષ લાવી રહ્યો છું. હવે તમારી સમક્ષ એ લાવી રહ્યો છું કે ખાસ કરીને યુટ્યુબ ચાલુ કરો, પોતાના ફેસને કવર કરવું પ્લસ પોતે જ બોલવું. કારણ કે યુટ્યુબ એક ખરેખર એવું માધ્યમ, ઇટ ઇઝ બેસ્ટ પ્લેટફોર્મ. બેસ્ટ એટલે બેસ્ટ, એટલું સારું એવું પ્લેટફોર્મ છે યુટ્યુબ કે તમારી અંદર શું એક્ટિવિટી, અંદર શું તમારી જોડે એક્ટિવિટી છે, તમારી જોડે શું છે, આમ કે તમે લોકોને સમજાવી શકો. બધાનું માઇન્ડ સેમ છે, બધા જોડે 12 કલાક જ છે. સોરી, બધા જોડે 24 કલાક જ છે. કોઈ 24 કલાકમાં જિંદગી બદલી નાખે છે. એટલે ખાસ કરીને તમે જીવનમાં કંઈક સ્ટાર્ટઅપ કરો. અત્યારે સ્ટાર્ટ નહીં કરો તો ક્યારે સ્ટાર્ટ કરશો? હું કોઈને સ્પોન્સરશીપ નથી લીધી, નથી તો કોઈ મને કીધું કે આવું રીતના આ વસ્તુ બનાવવી જોઈએ. બટ હા, કે યુટ્યુબ ચેનલ ચાલુ કરો, પબ્લિક શું વિચારે, લોકો શું વિચારે એની પર ફોકસ ના આપો. ડ્રીમ કમ ટ્રુ. કારણ કે પોતાના ડ્રીમ, પોતાના સપના પોતે જ પૂરા કરવા પડશે. જીવનમાં કંઈ બી કરો, બટ સારા મુકામે પહોંચવા માટે સંઘર્ષ તો કરવો પડે. હું સારા એવા તમને એક્ઝામ્પલ બી આપું અત્યારે. KFC જે KFCના 75 વર્ષે એને સક્સેસ મળી હતી. પછી છે એવા બહુ બધા નામ છે જે લોકોને બહુ એટલે લાસ્ટ ટાઈમે તમને એમને સક્સેસ મળી. એટલે મેં આ બધાની વસ્તુ વાંચી, રીડ કરી, એને લોકોના વિડીયો જોયા કે જમે ત્યાં ઉપર આવવું હોય તો મહેનત લાગે. મેં જોબની અંદર 8 વર્ષ મહેનત કરી, ત્યારે હું લેવલે મારે જે લેવલે પહોંચ્યું હતું એટલા લેવલે પહોંચ્યો હજી. આગળ બી સપનું એ કે સારા એવા લેવલે પહોંચું, કેમ કે મહેનત ઇઝ બેસ્ટ પાર્ટ ઓફ ધ સક્સેસ. કારણ કે મહેનત કરશો તો જ જીવનમાં આગળ આવશો. મહેનત કર્યા વગર કંઈ નહીં. હા, બટ મહેનત પ્રોફેશનલ હોવી જોઈએ. પ્રોફેશનલ મહેનત પ્લસ હાર્ડવર્કિંગ પ્લસ ફોકસ ઇઝ મેન્ડેટરી ઓફ ધ એની વર્ક. ફોકસ બહુ જરૂરી છે જીવનની અંદર. કેમ કે આઈ થિંક મેં મારું જ્યારે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હું કેમેરાની આમે કમસે કમ મેં મારી 125 GB મેં મારું પોતાનું આમ શૂટ કર્યું હતું. ત્યારે મને ખબર કે 125માં 126મો જે મેં વ્લોગ કમ્પ્લીટલી મેં મારા ફોનથી બનાવ્યો, ત્યારે મેં એ બધું ચેક કરીને એક પોઈન્ટ ચેક કરીને હું એ વસ્તુ ચેક કરી હતી કે ક્યાંય કોઈ વસ્તુની મિસ્ટેક તો નહીં રહેતી. કેમ કે મેં મારો ફર્સ્ટ વિડીયો પ્લસ ફર્સ્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે 125 વખત મેં વિડીયો ક્રિએટ કર્યો હતો અને 125 વખત મેં વિડીયો ડિલીટ કર્યો હતો. 126માં વિડીયો મને એમ લાગ્યું કે ના, હવે બેસ્ટ વિડીયો બન્યો, બેસ્ટ એટલે બેસ્ટ વ્લોગ બન્યો. ત્યારે મેં રિલીઝ કર્યો યુટ્યુબ પર. અને ખાસ કરીને કદાચ મારે સ્પીચમાં કોઈ ઇસ્યુ આવતો હોય કે અવાજમાં બ્રેક લાગતી હોય, બટ હું મારા ટ્રાય બેસ્ટ કરું કે હું મારો બેસ્ટ આપી શકું અને સારી વ્લોગ ક્રિએટ કરી શકું. અને ખાસ કરીને હું જે બી યુટ્યુબ વ્લોગ માટે જે બી એસેટ વસ્તુ જે યુઝ કરી રહ્યો છું, ખાસ કરીને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે તમે ત્યાંથી એને ચેકઆઉટ કરજો. અને ખાસ કરીને તમને હું એવી એપ્લિકેશન, સારી એવી એપ્લિકેશન જે વિડીયો માટે જે વિડીયો હું બનાવી રહ્યો છું એને હું એડિટિંગ કેવી રીતના કરું, અંદર વસ્તુ અંદર એડ કેવી રીતના કરવાની, બધી વસ્તુ હું ધીરે ધીરે વસ્તુ બધી શેર કરીશ વ્લોગ પર. અને ખાસ કરીને નેક્સ્ટ મંથની અંદર બેસ્ટ વ્લોગ આવી રહ્યો છે, જે ખાસ એટલે મારા માટે બહુ બેસ્ટ વ્લોગ થવાનો છે. કેમ કે હું મારી જાતે બહુ સારું એવું એમાં એનિમેશન બી લાવીશ, પ્લસ કે હું આપણે જે બનાવીશ એટલે એની અંદર એ જે પ્લેસ છે એ પ્લેસ સિક્રેટ છે, એ પ્લેસ રજૂ કરવામાં આવશે થોડાક સમયો અને થોડાક ટાઈમ અને થોડાક ડેઝ પછી. એટલે ખાસ કરીને વોચ આઉટ કરજો. અને ખાસ એક મેઇન રિક્વેસ્ટ છે તમારી જોડે,
લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા જાઓ. અરે કરો યાર. નાના માણસને ઉપર આવતા ટાઈમ લાગે અને જે શોર્ટકટ લે એ શોર્ટકટ જેવા જ એના જેવી એની ચેનલ બની જાય. એનાથી બેસ્ટ ધીરે ધીરે હું આગળ વધી રહ્યો, ધીરે ધીરે આગળ નીકળી રહ્યો. અને થેન્ક યુ ફોર 14 સબસ્ક્રાઈબ કરવા માટે. થેન્ક યુ વેરી મચ. જે લોકો મારી ચેનલ જોડે જોડાયા છે અત્યારે 14 લોકોને સારું એવું હું સ્પોન્સર બી કરીશ, પણ ધીરે ધીરે ટાઈમ વાઇઝ. કારણ કે હું આગળ જતાં બહુ સારી એવી વસ્તુ સ્પોન્સર કરી રહ્યો છું. કેમ કે એ બધી વસ્તુ સિક્રેટ છે, બધી વસ્તુ બતાવાય નહીં, બધી વસ્તુ કહેવાય નહીં. सारी चीज बता सारी की सारी चीज बता देंगे तो आगे जाके बात ही पलट जाएगी. इससे अच्छा है सब अभी सब सीक्रेट है, आगे आगे बताएंगे नया नया आपको भी. लेकिन चैनल जोड़े जोड़ाता रहो. एंड खास કરીને થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, હર હર મહાકાલ. શ્રાવણનો મહિનો ચાલે, હર હર મહાકાલ.